ગણિત એક એવો વિષય જેનું નામ સાંભળીને જ બાળકો ફફડવા લાગે છે, પરંતુ સાબરકાંઠાના એક નાનકડા ગામ બાલીસણામાં આવેલી આ પ્રાથમિક શાળાએ એવી રીત અપનાવી છે જે ફક્ત બાળકોને ગણિતમાં હોશિયાર જ નથી બનાવતી, પરંતુ તેમનામાં આત્મવિશ્વાસ અને સ્પર્ધાની ભાવના પણ જગાડે છે. અહીં દરરોજ સવારે અભ્યાસની શરૂઆત એક ખાસ પરંપરાથી થાય છે. શાળાના નોટિસ બોર્ડ પર રોજ ગણિત સાથે જોડાયેલી 3 પ્રેરણાદાયી સૂક્તિઓ, ગણિતનો એક ટોપિક અને સૌથી ખાસ આજનો પ્રશ્ન લખવામાં આવે છે. વર્ષ 2023થી શરૂ થયેલા આ અનોખા પ્રયોગથી બાળકોમાં ગણિત પ્રત્યેની રુચિમાં વધારો થયો છે. મને એક વખત આઈડિયા આવ્યો કે સ્પર્ધાત્મક પરીક્ષાની મારે તૈયારી કરાવી હોય તો હું શું કરી શકું. એટલે હું શાળાના નોટિસ બોર્ડ પર મેં વિચાર્યું કે આપણે એક પ્રશ્ન લખીએ, કેટલા બાળકો જવાબ આપે છે. તો એની પ્રેરણા મને ઇનોવેશન ફેરમાંથી મળી અને કેટલાક વિડીયો જોયા પછી એમ થયું કે રોજ શાળામાં એક પ્રશ્ન લખીએ તો બાળકોને એક પ્રશ્ન તો તૈયાર થઈ જ જશે. આ શાળાના બાળકો પોતાનો જવાબ એક કાગળની ચિઠ્ઠીમાં લખીને એક ડબ્બામાં નાખે છે. બીજા દિવસે સાચો જવાબ આપનારા બાળકોના નામ નોટિસ બોર્ડ પર લખવામાં આવે છે અને તેમના માટે તેમને સન્માનવામાં પણ આવે છે. હા, એમાં મારો આત્મવિશ્વાસ વધ્યો છે, કેમ કે તે જવાબ આપવાથી ખૂબ આનંદ થાય છે. અમે અમારી જાતે જવાબ આપીએ છીએ. કોઈ વખત એવું લાગે ભારે હોય તો અમે સાહેબનો પૂછીને પણ કરીએ છીએ. અમને જે નાના મોટા પ્રશ્નો હતા તેનો અમને સરળતાથી આવડે છે અને જે હતું એ અમારો દુઃખ ભાગી ગયું. આ અનોખી પહેલે બાળકોમાં ગણિત માટેનો ડર દૂર કરીને ગણિત શીખવાની એક મજેદાર અનુભવ બનાવી દીધો છે. બાલીસણા પ્રાથમિક શાળાનો આ નાનો પ્રયોગ શિક્ષણમાં મોટો બદલાવ લાવી રહ્યો છે. અહીં ગણિત વિષય ડર નહીં, બાળકોનો મિત્ર બની ગયો છે.